पुरुषोत्तम हे दुखिया ना बेली नाम तारू घनश्याम सुंदर तापर दुनिया गेली मारे हिवड़े बिराजो ने घनश्याम मारे हिवड़े बिराजो ने घनश्याम पल छिन लेवा पावन थारना मैं तो पल छिन लेवा पावन थारना विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला ओ विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला ए कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला ए कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला मेवाड माया वेला हरि ओम विठ्ठला बोलो वाड माया वेला हरि ओम विठ्ठला થોડી ક્ષણોની અંદર પૂજ્ય શાસ્ત્રીજી આપણી વચ્ચે આવી ચૂક્યા છે દરેક ભક્તોને તાલીઓના સાથ સાથે માત્ર 2 મિનિટ આ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા આ જૂનાગઢ માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢ માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા ઓ જૂનાગઢ માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢ માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા આ પોરબંદર માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો પોરબંદર માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા આ પોરબંદર માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા પોરબંદર માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા આ યોગી ચોક માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા યોગી ચોક માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા આ યોગી ચોક માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા યોગી ચોક માયા વેલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સૌ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા જનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે રાધે શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી મારુતિ ધૂન મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાની અંદર આપ દ્વિતીય દિવસના બીજા સત્રની અંદર ઉપસ્થિત આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જેમ દિવસ પછી દિવસ એક સત્ર બીજો દિવસ બીજું સત્ર જાય એમાં પાવન ભૂમિ ટૂંકી પડતી હોય એવું લાગી રહ્યું છે. આ સુરતની જનતાને સહકારનો ભાવ ખૂબ જ જાગ્યો છે અને સેવાના ભાવથી જ્યારે આપ તમામ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ તમામને મારુતિ ધૂન મંડળ હૃદયના ઉમરકા સાથે આવકારે છે. આ ગંગા સ્વરૂપ બહેનોના સહાય માટેનો યજ્ઞ છે અને એ યજ્ઞના સ્વરૂપે આજ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોના પતિના મોક્ષ માટેના આયોજનની અંદર જ્યારે તમે કોઈ ભાઈઓ બહેનો વડીલો સ્વજનો મિત્રો ઉપસ્થિત છો ત્યારે જેમના થકી આ આયોજન સફળ બન્યું છે અને જેમના આ પટાંગણની અંદર આપણે આવી કથા કરી રહ્યા છીએ એવા ચતુરભાઈ ભગવાનભાઈ સુહાગિયા પીઠવડીવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે આ પાવન ભૂમિના દાતા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. એમને આપણે મંચ ઉપર બોલાવવા છે. વિનંતી કરીશ ચતુરભાઈ ભવાનભાઈ સુહાગિયા પીઠવડીવાળા મંચ ઉપર પધારશે. એમને વિનંતી કરીશ જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અહીંયા મંગળવારી અને શનિવારી દાદા બે એક
બિઝનેસ ચાલે છે, મંગળવારી અને શનિવારી. આ છેલ્લા 2 મહિનાથી આ મંગળવારી અને શનિવારી બંધ છે, કેમ કે એમને આ ગંગા સ્વરૂપ બહેનોને માટે સહાય કરવી છે. આ ભૂમિનું નામ પાવન ભૂમિ પડ્યું છે અને જેમણે આ ભૂમિનું દાન આપ્યું છે આપણા માટે એવા ચતુરભાઈ ભવાનભાઈ સુહાગિયાને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. ખરેખર આ એવા દાતા છે કે જેમના થકી આ મારુતિ ધૂન મંડળનો ઉત્સાહ વધ્યો છે. મારુતિ ધૂન મંડળના ઉત્સાહને વધારવા માટે કામ કર્યું છે. એવા આખા પરિવારને મારા મંચ ઉપર લાવવો છે. એમના દીકરા અનિરુદ્ધભાઈ તથા એમના પિતાશ્રી તથા માતાશ્રી દાદા પાસે તમામને વિનંતી કરીશ કે આખો પરિવાર મંચ ઉપર આવશે અને દાદા પાસે પોતાનું સન્માન ઝીલશે. વિનંતી કરીશ સુહાગિયા પરિવારને કે મંચ ઉપર પધારશે. દાતાઓને સૌપ્રથમ લેવા છે. આપણી વચ્ચે ભરતભાઈ વશરામભાઈ ઘેટી ઉપસ્થિત છે, જે એક કીટના દાતા છે. વિનંતી કરું ભરતભાઈને કે મંચ ઉપર પધારશે અને પોતાનું સન્માન ઝીલશે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. આ એવા યુવાનો છે કે જેમના થકી આ ગંગા સ્વરૂપ બહેનોને ઘરે કીટ મળી છે અને ગંગા સ્વરૂપ બહેનોના ઘરે ઘર ચાલી રહ્યા છે. વિનંતી કરીશ ભરતભાઈ વશરામભાઈ ઘેટીને કે આ ધર્મ મંચ ઉપર પધારશે. આપણી વચ્ચે ભાવેશભાઈ તુલસીભાઈ દિવારા ઉપસ્થિત છે, જે આ બહેનોને એક કીટ અર્પણ કરે છે. વિનંતી કરીશ ભાવેશભાઈને કે મંચ ઉપર પધારશે. આ ભાવેશભાઈ પોતાનું ધૂન મંડળ પણ ચલાવે છે, જેના થકી અનેક ગાયોની રક્ષા પણ કરે છે. જેમ આ યુવાનો ગંગા સ્વરૂપ બહેનો માટે કામ કરે છે, એમાં ભાવેશભાઈ ગાયો માટે કામ કરે છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવીએ. ભાવેશભાઈ તુલસીભાઈ દિયોરા એક કીટના જેવો દાતા છે. વિનંતી કરીશ ભાવેશભાઈને કે મંચ ઉપર પધારશે. આપણી વચ્ચે બીજા ભાવેશભાઈ ઉપસ્થિત છે, ભાવેશભાઈ રાજપરા, જ્યાં સિરામિક ઢસાવાળા ભાવેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાજપરા પરિવારમાં જ્યાં દાદાની કથા થઈ હતી, યજમાન અહીંયા ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. એ 3 કીટના દાતા છે. ₹33,000નું દાન કરે છે. તાળીઓના નાદ સાથે આ યુવાનને વધાવીએ અને આવા યુવાનોના સાથ અને સહકારને કારણે જ આજ મારુતિ ધૂન મંડળ ગંગા સ્વરૂપ બહેનોને સહાય કરી શકે છે. આ ભાવેશભાઈને જોરદાર તાળીઓથી વધાવો અને ભાવેશભાઈ રાજપરાને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લ્યો. આ એવા યુવાનો છે, એમ કહેવાય ને કે યુવાનોની તાકાત શું હોય કે પાટું મારે જમીનમાં ને પાણી કાઢે છે બહાર, વહેતી હોય નદીઓ એને રોકે છે એક હાથ. જ્યારે હાકલ કરે છે મારુતિ ધૂન મંડળ ગંગા સ્વરૂપ બહેનો માટે, ત્યારે 2 હાથે વહાવે છે દાન. આને કહેવાય સાચો યુવાન. તાળીઓના નાદ સાથે આપણે આ યુવાનને વધાવીએ અને આ યુવાનોની આ પ્રેરણા, આ યુવાનોના પ્રોત્સાહનને આપણે સૌ અમી દ્રષ્ટિથી જોઈએ. ઘણા યુવાનોને એમ થાય કે આપણે શું કરી શકીએ. હમણાં હું બહાર ઊભો હતો અને એક નાનકડો અમથો વ્યક્તિ મને મળે, જેની ઉંમર માત્ર 20 વર્ષની છે. આ 20 વર્ષનો યુવાન જે ભણતા ભણતા શિક્ષક તરીકેની નોકરી કરે છે. દાદા, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પણ આ 20 વર્ષના બાળકના વિચાર સાંભળો. એવું કહે છે કે છેલ્લા 2 દિવસથી હું દાદાને સાંભળું છું અને અમે સેવાનો એક યજ્ઞ ચલાવી રહ્યા છે કે જેના થકી અમારા જેવા 15 શિક્ષકો મળી અને ગરીબ વિસ્તાર જે છે, ગરીબ જે લોકો છે, એમને અમે ભણાવી રહ્યા છીએ. અને આ જ્યારે અમે ગંગા સ્વરૂપ બહેનોની વાત સાંભળીને જ્યારે દાદાના મુખેથી આ યજ્ઞની અંદર અમને આહુતિ કરવાનું મન થયું. એ યુવાનનો પગાર ₹11,000 નથી, પણ પોતાની બચતમાંથી ₹11,000નો ચેક મારુતિ ધૂન મંડળને અર્પણ કરે છે. જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો. આ યુવાનનું સન્માન કરી અને ત્યાર પછી આપણે દાદાને સુકાન સંભાળવું છે અને ત્યાર પછી આપણે એમને સાંભળવા છે. વિનંતી કરીશ યશભાઈ ઠુમરને કે મંચ ઉપર પધારશે, જે MGT મિશન ચલાવે છે અને એમના થકી અનેક બાળકોને સાક્ષરગાન આપે છે અને આ ગંગા સ્વરૂપ બહેનો માટે પણ તેમણે સહાય કરી છે ₹11,000ની. જોરદાર તાળીથી આ બાળકને વધાવો. એમની ઉંમર તમે જોવો, આને યુવાનનો સાક્ષાત્કાર કહેવાય, આને યુવાનની તાકાત કહેવાય. આ 20 વર્ષનો બાળક આવી સરસ મજાનું સાહસ કરે છે અને આ સાહસ થકી જ આજ મારુતિ ધૂન મંડળના યુવાનો ઊભા છે. મારે વિનંતી કરવી છે પૂજ્ય દાદાના ચરણોમાં કે આજના બીજા દિવસના આ બીજા સત્રની શરૂઆત કરે અને સૌ કોઈના માનસપટની અંદર, સૌ કોઈની બુદ્ધિની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું રસપાન કરાવે. વિનંતી સાથે અરજી. પૂજ્ય દાદા, રાધે રાધે.
स्वस्ते श्री गणेशाय नमः। भगवते वासुदेवाय नमः। ॐ नमो भगवते तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। कृष्णं वन्दे जगद्गुरु। बोलिए श्री भागवत भगवान की। गोविंद मेरो है गोपाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है। मेरो है गोपाल मेरो है। श्री बाके बिहारी नंदलाल 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 मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है। गोविंद मेरो है गाइए गोपाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है।
હરિ બોલ नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है। बोलिए श्री द्वारिकाधीश की बाल कृष्ण भगवान की गोवर्धननाथ की गिरिराज धरण की प्रेम से बोलो नमः पार्वती पतये હર હર મહાદેવ આજના દિવસના દ્વિતીય સત્રનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે. આવો 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના બીજા દિવસના બીજા સત્રમાં ઉપસ્થિત રહેલા દરેક
વડીલો, માતાઓ, મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ, મહાપુરુષો તેમજ આ કથાનું લક્ષ ટીવી ચેનલના માધ્યમથી રસપાન કરી રહેલા દરેક ભાવિક ભક્તોનું મારુતિ ધૂન મંડળના તમામ સભ્યો, આયોજક પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌને આ યજમાન પરિવારના, આયોજક પરિવારના વ્યાસપીઠ તરફથી બધાઈને ભાવપૂર્વકના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજનો પવિત્ર દિવસ મંગળ દિવસમાં સવારના સત્રને વિરામ કર્યો એ સમયે દિવ્ય ગાથાઓમાં શ્રીમદ ભાગવતનું આલેખન થયું. ભગવાન વેદવ્યાસે આ કથાને લખી. સુખદેવજી મહારાજ કહેવા માટે તૈયાર થયા અને હવે સાંભળનારો તૈયાર થઈ રહ્યો છે. સાંભળનારની આ કથા છે. સાંભળનારો કોણ તો કહે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજની કથા એટલે મહાભારતનો પ્રવેશ. મહાભારતમાં મંગલ પ્રવેશ કર્યો અને હવે મહાભારતની દિવ્ય ગાથાઓને મહાભારત એક પાંચમો વેદ છે. પંચમ વેદ મહાભારત. તો મહાભારતનો આ ગ્રંથ, એ ગ્રંથની થોડી એમથી ઝાંખી કરાવી પરીક્ષિત મહારાજના જન્મોત્સવની કથા છે. પરીક્ષિતના જન્મની પૂર્વેની કથા છે. કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રમ્યા છે અને એ જુગારની અંદર પાંડવો હારી ચૂક્યા છે. જ્યારે પાંડવો હાર્યા છે, 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ ના મળે છે. એ સમયે 12 વર્ષ વનવાસના સંપન્ન કર્યા, 13મું વર્ષ ગુપ્તવાસનો સંપન્ન કર્યું. જ્યારે પોતાનો ભાગ લેવાનો, હિસ્સો મેળવવાનો સમય આવ્યો ત્યારે કૌરવોએ દુર્યોધને ઘસીને ના પાડી, ભાગ નહીં મળે. અને એ સમયે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર 18 દિવસનું એ યુદ્ધ, મહાયુદ્ધ, મહાસંગ્રામ. અને એ મહાસંગ્રામની અંદર કૌરવ પક્ષને હાનિ થઈ. કૌરવોના અનેક જીવાત્માઓ હણાયા છે. અને એમાંની અંદર એક વખતના સમયે દુર્યોધનના હાથથી ભીમસેનના હાથથી દુર્યોધનના એ ઉરુને જાંગને તોડવામાં આવ્યા છે. ભીમસેને એ દુર્યોધનના સાથળના ભાગને, કમરથી નીચેના ભાગને તોડ્યો છે. અને એ સમયે ધરતી ઉપર પડેલો એ દુર્યોધન ખૂબ યાતનાઓને ભોગવે છે.
દુઃખી થયેલો એ દુર્યોધન એ યાતનાઓને ભોગવી રહ્યો છે. અને બરાબર સંધ્યાનો સાંજનો સમય, ગુરુપુત્ર અશ્વત્થામાં આવી અને દુર્યોધનને સાંત્વના આપતા કહે છે કે હે દુર્યોધન, હવે તારા આત્માને શાંતિ આપ. હવે શા માટે દુઃખી થાય છે? જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે. હવે તારા આત્માને શાંતિ આપ. દુર્યોધન કહે છે કે ગુરુપુત્ર અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતી પર 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મારા મનને શાંતિ ન મળે, ત્યાં સુધી મારું મન શાંતિની અનુભૂતિ નહીં કરે. અશ્વત્થામાએ પ્રશ્ન કર્યો કે કદાચ સમજી લે કે પાંડવો આ ધરતી પર ન રહે તો તારા મનને શાંતિ મળે? દુર્યોધન કહે છે હા મળે, પણ પાંડવોને હણે કોણ? પાંડવોને મારે કોણ? અને એ સમયે અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી છે કે સાંભળી લે દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો હવે નહીં જોઈ શકે. આ મહાભારતની કથા બહુ જીવનમાં કેટલા પ્રકારના સંદેશાઓ આપે છે. શું કરવું જીવનમાં? અશ્વત્થામા પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે, ત્યાંથી નીકળ્યા છે. હવે વિચાર કરે છે કે હું આને આ 5 પાંડવોને મારે કેમ મારવા? અંતે એક વિચાર કર્યો કે પાંડવો જ્યારે પોતાના ઓરડાની અંદર જ્યારે સૂતા હોય ત્યારે ભર નિંદ્રામાં એને હું મારી નાખું, જેથી કરી અને બીજી કોઈ મારે ચિંતા નહીં. પાંડવોને મારવાની એક યુક્તિ તૈયાર થઈ. સાંજનો સમય થયો, રાત્રિનું ભોજન કરી પરવારી અને 5 પાંડવો જ્યાં પોતાના કક્ષની અંદર જ્યારે પોતાની છાવણીમાં સુવા માટે જાય છે અને એ સમયે ભગવાન કૃષ્ણ આવીને કહે છે કે પાંડવો, આજ તમારે અહીંયા સુવાનું નથી, તમારે મારી સાથે ચાલવાનું છે, તમારી સાથે ચાલો. ભગવાનના શબ્દો સાંભળી 5 પાંડવો જાય છે, પણ 5 દ્રૌપદીના જે દીકરા છે એ 5 દ્રૌપદીના દીકરા ન ગયા. ભગવાને એમને પણ કીધું, પણ છતાં પણ એને ભગવાનની વાત ન માની, એ ન ગયા. બનવા સંજોગ બન્યું એવું, જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જ જગ્યાએ દ્રૌપદીના 5 કુમાર દીકરાઓ સુતા છે. સફેદ વસ્ત્રને ધારણ કર્યા છે. મસ્તકથી લઈ અને પગ સુધી ઓઢીને એ સુતા છે. મધ્યરાત્રિનો કાળ થયો, ભર નિંદ્રા. અને એ ભર નિંદ્રાના સમયે ખુલી ખડગને લઈ અને અશ્વત્થામા આવ્યો છે. અશ્વત્થામા આવે છે જે જગ્યાએ 5 પાંડવો સુવે છે, ખાતરી છે 5 પાંડવો અહીંયા જ સુવે છે, એ જ કક્ષમાં પ્રવેશ કરે છે. જ્યાં જુએ છે તો 5 વ્યક્તિઓ સુતા છે, કૌમાર અવસ્થાના છે, એટલે શરીરમાં પણ પુખ્ત બન્યા છે. અને એ સમયે કંઈ પણ વિચાર કર્યા વગર એક ખડગના પ્રહારથી પાંડવો છે આવું જાણી અને પાંડવોના મસ્તક ઉતારવા માટે એક ખડગનો પ્રહાર કર્યો. એને ખબર નથી એ મધ્યરાત્રિના એ સમયમાં 5 દીકરાઓના મસ્તક ધડથી અલગ કર્યા છે. રક્તની ધારાઓ વહી ગઈ, ખાબોચિયાઓ ભરાઈ ગયા છે. પાંચ એ મસ્તકના વાળોને એક ચોટલી બનાવી એક પાત્રમાં રાખી ઉપરથી એને કપડું બિછાવી
અને અશ્વત્થામા લઈને જાય છે. મધ્યરાત્રિનો સમય. જ્યારે કોઈ કામ પૂરું થવાના સમયની પૂર્વે જ્યારે કામ પૂર્ણ થઈ જાય ને, એટલે માણસની અંદર અહંકાર વધારે વ્યાપી જાય સાહેબ. એ ખુશી કરતા અહંકાર વધારે હોય કે મારાથી પહેલા પૂરું થયું. અશ્વત્થામા લઈને જાય છે. મધ્યરાત્રિએ દુર્યોધન પાસે જઈને કહે છે કે લે દુર્યોધન, હવે તારા આત્માને તારા મનને શાંતિ આપ. કારણ તારી ઈચ્છા હતી કે 5 પાંડવો ન હોય તો મને શાંતિ મળે, તો લે 5 પાંડવો હવે આ ધરતી પર નથી રહ્યા. દુર્યોધન કહે છે અશ્વત્થામા શું વાત કરો છો તમે? 5 પાંડવો આ ધરતી પર નથી રહ્યા? મને ભરોસો ન બેસે આ વાતમાં. અરે પણ તને ભરોસો ન બેસતો હોય તો લે, તારી ભરોસા માટે થઈ અને હું આ 5 પાંડવોના મસ્તક સાથે લઈને આવ્યો છું. પાત્રને નજીક કરે છે, કપડું જ્યાં ઉઘાડે છે, ધરતી ઉપર પડેલો એ દુર્યોધન પોતાના જમણા હાથના આંગળાઓથી 5 ખોપડીઓને દબાવે છે. એક પછી એક ખોપડીને દબાવતો જાય. જે ખોપડીને દબાવે એ ખોપડીની અંદર એ દુર્યોધનના આંગળાઓ ખૂંચી જાય છે. 5 ખોપડીમાં આંગળાઓ ખૂંચી ગયા ને એટલે ભરોસા સાથે ધરતી ઉપર પડેલો એ દુર્યોધન બોલ્યો છે કે અશ્વત્થામા, તમારી કોઈ ભૂલ થઈ ગઈ છે. આ ખોપડીઓ પાંડવોની નથી, કારણ મારા હાથના આંગળા ખૂંચી જાય ને એટલી નરમ ખોપડી અર્જુન અને ભીમસેનની ન હોઈ શકે. સૈનિકને બોલાવે છે, દીવાનું અંજવાળું બોલાવ્યું અને જ્યાં પ્રકાશમાં લાવીને જ્યાં જુએ છે તો 5 મસ્તકો છે. સત્ય છે, પણ 5 મસ્તકો એ પાંડવોના નહીં, પણ પાંડવોના દીકરાઓના હતા. એ દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક હતા. આ જોઈ અને અશ્વત્થામાની આંખમાં પણ આમ અશ્રુ નહીં, આ ભાઈ બિંદુ ભરી ગયા. આ બાજુ દુર્યોધન પણ અશ્રુની ધારા સાથે રડી પડ્યો છે. કારણ અશ્વત્થામાને કહે છે કે અશ્વત્થામા, તમે આજે બહુ મોટી ભૂલ કરી ગયા. આજ અમારા પરિવારની અંદર અમારા ગયા પછી અમારી પાછળ કોઈ પિંડદાન ન કરે, આવું તમે કરી નાખ્યું છે. અશ્વત્થામા નીચે જોઈ ગયા છે. ખૂબ પછતાવો થાય છે અશ્વત્થામાને, ખૂબ પછતાયા. અને એક વાત યાદ રાખજો, કામને ઝડપથી કરવાનો તમે પ્રયત્ન કરજો. કામમાં ઝડપ જરૂર રાખજો, ઉતાવળ ન કરતા કોઈ દિવસ. આ શબ્દમાં બહુ ફેર છે. કામને તમે ઝડપથી પતાવવાના પ્રયત્નો કરજો, પણ કામને કોઈ દી ઉતાવળ ન કરતા. ઉતાવળું પગલું હંમેશા તમને પછતાવો જ આપશે. વિચારા વગરનું કોઈ દિવસ કોઈ કર્મ ન કરો. પણ આપણું તો એક જ અત્યારે માનસિકતા બંધાઈ ગઈ છે, પેલા કામ કરી નાખો, પછી એને નિરાતે બેઠા બેઠા વિચારશું શું થશે. કામ કરતા સમયે આપણને જરા પણ વિચાર ના આવે. પેલું આપણે કામ કરી નાખીએ અને પછી વિચારવા બેસીએ કે હવે શું થાય, થઈ તો ગયું. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, કામ કરતા પહેલા એક વાર નહીં 5 વખત વિચાર કરશો અને ત્યારબાદ કર્મ કરશો. પાંચ વખત તમે કર્મને વિચારો, પછી કર્મ કરો. અશ્વત્થામાએ ઉતાવળ કરી. અહીંયા એક વાત એ પણ બતાવી કે તમારી આંખથી જોયેલું પણ કદાચ અસત્ય હોઈ શકે છે. 5 વ્યક્તિઓને સુતેલા જોયા, એ જગ્યાએ પાંડવો જ સુવે છે, વાત સત્ય છે, પણ કદાચ બની શકે ન પણ હોય. અને બન્યું એ જ નતા, પાંડવો ન હતા, પાંડવોના દીકરાઓ હતા. જિંદગીમાં ક્યારેક નરી આંખે દેખેલું પણ અસત્ય હોઈ શકે છે, કાને સાંભળેલું પણ અસત્ય હોઈ શકે છે. પણ આપણે તો સમાજ છે, જોવે નહીં, કારવે નહીં, અને જરા કે વાત મળી નથી, કાંઈ આપણે એને વેગવંતી બનાવી નથી. દુનિયા છે સાહેબ.
જાણ્યા વગરની ક્યારેય કોઈના ઉપર ક્યારેય કોઈ ટિપ્પણી ન કરો, ક્યારેય કોઈ જાતની કમેન્ટ ન કરો સાહેબ, કોઈ પ્રતિસાદ ન આપો. સંપૂર્ણપણે જાણો, અને જાણવા છતાં પણ જ્યારે તમારો અંતરથી આત્મા એમ કહે કે ના બરાબર છે, આ વાત સત્ય છે, તો જ એ વાતને તમે પ્રતિસાદ આપો, નહીં તો ક્યારેય પ્રતિસાદ ન આપશો. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. દ્રૌપદીના 5 દીકરાઓ મૃત્યુને પામ્યા. શું કામે ને? અહીંયા પણ એક સંદેશો ભગવાન વેદવ્યાસ કહે છે. મહાભારતે બહુ સુંદર સંદેશો આપ્યો કે ભગવાને કહ્યું હતું કે પાંડવોને પણ કહ્યું, અને પાંડવોના દીકરાઓને પણ ભગવાને કહ્યું કે ચાલો, પણ દીકરાઓ વાત ન માન્યા, પાંડવો માની ગયા. ભગવાન જેમ કહે ને એમ કરવાનું કહ્યું છે. કૃષ્ણ જેમ કહે તેમ કરવું. આપણને આ સમયમાં કૃષ્ણ કહેવા ન આવે તો કાંઈ નહીં. આપણા ઘરના વડીલો, આપણા સમાજના વડીલો, આપણા કોઈ આદરણીય કોઈ પુરુષ હોય, એ આપણને કોઈ વાત કહે તો એની વાતને માનવી, જેથી કરીને આપણું અહિત ન થાય. કોઈકની વાતને સ્વીકારતા શીખો. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો, જતા રહ્યા છે. આ બાજુ સવાર પડી, દીકરાઓ જાગ્યા નહીં. માં દ્રૌપદી વિચાર કરે છે કોઈ દિવસ નહીં, અને આજ મારા દીકરાઓ આટલા મોડી રાત સુધી કેમ સૂતા હશે? હજી શું થયું હશે? શા માટે સૂતા હશે? દ્રૌપદીને જગાડવા માટે નીકળે છે. બરાબર છાવણી પાસે પહોંચ્યા, અને બરાબર જ્યાં એના કક્ષની અંદર ઓરડામાં પગ મૂકવા જાય છે, ત્યાં જુએ તો રક્તની ધારાઓ પડ વહે છે, ખાબોચિયાઓ ભર્યા છે, અને 5-5 ધડને જોયા છે, પણ આ ધડ બધા મસ્તક વિહોણા જોયા છે. 5-5 દીકરાઓના ધડને જોઈ 5 પતિવાળી પાંચાલી એ દ્રૌપદી ચોધાર અશ્રુની ધારા સાથે રડી પડ્યા. પ્રાતઃ કાળની અંદર એ વહેલી સવારમાં માં દ્રૌપદીએ આક્રંદ કર્યું છે. ખૂબ રેડ્યા છે. મોઢામાંથી એકમાત્ર શબ્દ નીકળ્યા છે કે મારા દીકરાએ કોઈનું શું બગાડ્યું હતું? અરે કદાચ મારવા જ હતા તો એમને જાગ્રત અવસ્થામાં માર્યા હોત તો મારા દીકરાઓ કદાચ ઈશ્વરને યાદ કરી શક્યા હોત, ભગવાનને અંતિમ વેળાએ યાદ કરી શક્યા હોત. આ તો ભર નિંદ્રામાં માર્યા છે, મારા દીકરાઓ ભગવાનને યાદ પણ નહીં કરી શક્યા હોત. મારવા હતા તો જાગ્રત અવસ્થામાં મારવા હતા. ખૂબ રેડ્યા છે. માં દ્રૌપદી આક્રંદ કરે છે, કપાળ કૂટ્યા છે, દિવાળની અંદર પોતાના મસ્તકને પછાડે છે. એ સમય હજી દુઃખને જોવાનું બાકી હતું. માં કુંતાનો પ્રવેશ થયો. કુંતાનો પ્રવેશ થયો. કુંતા પણ 5-5 ધડને જોવે છે, મસ્તક વિહોણા, રક્તના ખાબોચિયાઓ, રક્તની ધારાઓ જોઈ, દ્રશ્યને જોઈને કુંતાની આંખો પણ અશ્રુથી ભરાઈ ગઈ. દ્રૌપદીને સાંત્વના આપે છે. અને એ સમય બરાબર ભગવાન 5 પાંડવોને લઈ અને પ્રવેશ કરે. ભગવાન આવ્યા છે. 5 પાંડવો આ 5 દીકરાઓના ધડને જોવે છે, મસ્તક છે નહીં. દ્રૌપદી કપાળ કોટે છે, દ્રૌપદી મસ્તકને પછાડે છે, આક્રંદ કરી રહ્યા છે. આ રુદનને જોઈ અને ભીમસેન પોતાની હથેળી મચલે છે. અને એ સમયે અર્જુને પોતાની પત્ની દ્રૌપદીને પ્રશ્ન કર્યો કે પાંચાલી, આ કોણે કર્યું છે? આ દીકરાઓને કોણે માર્યા? દ્રૌપદી કહે છે, પતિદેવ મને ખબર નથી કોણે માર્યા, પણ મારા દીકરાઓને જેણે માર્યા ને એને ભર નિંદ્રામાં મારી નાખ્યા છે. ભર નિદ્રામાં માર્યા મારા દીકરાઓ. એ સમયે અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે. સાંભળી લે પાંચાલી, તારા દીકરાઓના હથિયારને પકડી લાવી તારી સામે નજર સામે લાવું, એનું મસ્તક ઉતારી અને એનો પાટલો બનાવીને તને જો સ્નાન ન કરાવું ને ત્યાં સુધી મેં તારા અશ્રુ લુછા ન કહેવાય. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે. ભગવાન કૃષ્ણને સાથે લઈ અને અર્જુન નીકળ્યા છે. ભગવાન સારથી બન્યા છે. અર્જુન પોતે રથી છે. માર્ગમાં જાય છે. ભગવાનને પ્રશ્ન કર્યો, વાસુદેવ આ કૃત્ય કોનું છે? મારા દીકરાઓને કોણે માર્યા છે?
ભગવાન કહે છે અર્જુન, હે સખા, આ બીજું કોઈ નહીં, આ માત્ર ને માત્ર ગુરુપુત્ર અશ્વત્થામાનું આ કૃત્ય છે. અશ્વત્થામાએ એને હેણ્યો છે. અશ્વત્થામાને પકડવા માટે થઈ અને રથ નીકળી ગયો. અશ્વત્થામાને સમાચાર મળી ગયા કે અર્જુન મને પકડવા માટે આવે છે. અશ્વત્થામા પણ રથને તૈયાર કરીને નીકળે છે. આગળનો રથ અશ્વત્થામાનો અને પાછળનો રથ અર્જુનનો જાય છે. થોડું અંતર રહ્યું એટલે અર્જુને પાછળના રથમાંથી બેસી અને એક બાણ સંસર્ધાન કરીને મારે છે. અશ્વત્થામાના જે બે રથના પૈડાઓ છે એ રથના પૈડાઓને તોડ્યા છે. રથ ભાંગ્યો એટલે અશ્વત્થામા નીચે ઉતરી અને કૂદીને દોડવા લાગ્યો છે. અશ્વત્થામા દોડતો જાય છે. એ સમયે અર્જુને ભગવાન કૃષ્ણને કહે છે, પ્રભુ રથને ઉભા રાખો. ભગવાને પ્રશ્ન કર્યો કે અર્જુન, તારે અશ્વત્થામાને પકડવાનો નથી, કેદ નથી કરવાનો? પ્રભુ, મારે ને કેદ કરવાનો છે, પણ મારા દુશ્મન પાસે રથ નથી, એટલે મારે રથમાં બેસી અને યુદ્ધ ન થાય. મારાથી રથમાં ન બેસાય. મહાપુરુષોએ આ વાતને જરા નીચે અંડરલાઈન કરી છે. શા માટે? વિચાર કરો, એક સમય એવો હતો કે યુદ્ધની અંદર પણ ધર્મ વપરાતો હતો. યુદ્ધમાં ધર્મ હતો. અર્જુન કહે છે, પ્રભુ મારી પાસે રથ છે, મારા દુશ્મન પાસે રથ નથી, એટલે મારાથી રથમાં બેસી અને યુદ્ધ ન કરાય. મારા યુદ્ધનો ધર્મ તૂટે છે, નિયમ તૂટે છે. યુદ્ધમાં ધર્મ હતો, પણ સમય પરિવર્તિત થયો, આ કળયુગ આવ્યો, ધર્મમાં યુદ્ધ કરી ગયું. મહા મુસીબત છે. ધર્મની અંદર યુદ્ધ આવી ગયું. હવે ગાદી માટે થઈ અને અંદરો અંદર ઝઘડી પડે. સાહેબ, પદ માટે થઈ અને ઝઘડો થાય. અર્જુન નીચે ઉતરીને જાય છે. અશ્વત્થામાને અને અર્જુનને બસ થોડું અંતર રહ્યું. અશ્વત્થામાને થયું હવે મને મારી નાખશે. એટલે અશ્વત્થામાએ એ જ સમયે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો અને બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. અને અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર જ્યાં બરાબર અર્જુનને વાગે છે એટલે અર્જુનને લાગવાને સમયે લઈ અને અર્જુનના આખા શરીરમાં અગ્નિથી જાણે બળતો હોય આવી અનુભૂતિ થવા લાગી. અને એકદમ આવી ભગવાન કૃષ્ણ પાસે દોડતા આવ્યા અને ભગવાનને કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તા નામ અભયમ કર. હે કૃષ્ણ, મને બચાવો, મને કોઈક બાળી રહ્યું છે, મને કોણ બાળે છે? ભગવાન કહે છે, અર્જુન અધીરો ન થા, બીજું કશું નથી. આ તો અશ્વત્થામાએ તારા ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે અને એને બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડે છે, એને પાછું વાળતા નથી આવડતું. તારા ગુરુની કૃપા તો તારા ઉપર છે, માટે એક કામ કર, બ્રહ્માસ્ત્રને તું પાછું વાળી લે. બ્રહ્માસ્ત્રને પાછું વાળ્યું અને અંતે અશ્વત્થામાને દોરડાથી કેદ કરી અને રથની સાથે બાંધી અને લઈ જાય છે. રથ સાથે બાંધીને અશ્વત્થામાને લઈ જાય છે. દ્રૌપદી જ્યાં બેઠા છે ત્યાં આગળ જાય અને કહે છે કે લે પાંચાલી, આ તારા 5 દીકરાઓના હત્યારાને હું પકડીને લાવ્યો છું અને દંડ આપું, હમણાં આનું મસ્તક ઉતારી લઉં. દીકરાઓનો હત્યારો પકડાયો છે. આ શબ્દ સાંભળ્યા, નજર જ્યાં ઊંચી કરે તો અશ્વત્થામા છે. એકદમ દ્રૌપદી ઊભા થયા છે, નજીક ગયા અને અશ્વત્થામાને 2 હાથ જોડીને વંદન કર્યા છે. 2 હાથ જોડીને જ્યાં વંદન કરે છે, અર્જુન કહે છે પણ પાંચાલી તું કોને વંદન કરે છે? આ તારા દીકરાઓનો હત્યારો છે, આને શા માટે વંદન? અને એ સમય પાંચાલી બોલ્યા છે, આ તમે કોને પકડીને લાવ્યા છો? આને છોડી દો તમે. ગુરુપુત્રને તમે પકડીને લાવ્યા છો. અરે આ ગુરુપુત્ર નહીં, તારા દીકરાઓનો હત્યારો છે, આને છોડી દો તમે. દ્રૌપદી કહે છે, મુચતામ મુચતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને તમે છોડી દો. એકવાર નહીં 3 વખત ભાર આપીને દ્રૌપદી બોલ્યા છે, આને તમે છોડી દો, છોડી દો, છોડી દો.
એક વાર નહીં 3 વાર બોલ્યા છે છોડી દેવાને. કારણ ભલે મારા દીકરાઓનો હત્યારો રહ્યો પણ જ્ઞાતિમાં તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે. એટલે લખ્યું બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે. ભલે એમણે મારા દીકરાઓને માર્યા છે. અને આ દુનિયામાં એક વાત યાદ રાખજો, મોટો માણસ તો ઈ છે. આપણે એમ કહી ભાઈ ફલાણા ભાઈનું કોઈ કે ભૂલ કરીને તો એને કેવો માર્યો, એને કેવી સજા આપી. પણ એક વાત યાદ રાખજો, સજા દેનારા કરતા સજાને માફ કરનારો માણસ આ દુનિયામાં લાખ ગણો મોટો હોય છે સાહેબ. સજા તો દેવાવાળો દઈ દે છે, પણ જેનું અહિત કર્યું છતાં પણ માણસ જે સામેવાળી વ્યક્તિને માફ કરી શકે ને, એ આ દુનિયાનો મહાન વ્યક્તિ છે. કારણ તમે બધું કરી શકો પણ માફ ન કરી શકો, કોઈને જતું ન કરી શકો. જતું કરનારો માણસ આ દુનિયામાં મહાન હોય છે. માટે બને ત્યાં સુધી જતું કરવાની ભાવના રાખો, જતું કરવાનો પ્રેમ રાખો, એવા વિચારો રાખો. બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ બ્રાહ્મણ છે, આને છોડી દો તમે. અર્જુનને દ્રૌપદી એટલું બોલ્યા છે કે પતિદેવ, તમે એક માના આંખના આંસુડાને લૂછી ન શકો ને તો કાઈ નહીં, પણ એક બીજી માને રડાવવાના પ્રયત્નો શું કામ કરો છો? તમે આને મારી નાખશો તો શું મારા 5 દીકરાઓ ફરી પાછા મને મળી જશે? મને મારા દીકરાઓ નથી મળવાના. મારા 5 દીકરાઓ મૃત્યુ પામ્યા તો શું થયું? હું થોડી નિરાધાર થઈ છું. મારે મારા 5 પતિ હજી જીવે છે. મારું જીવન તો હું મારા પતિઓના સહારે ગુજારી નાખીશ. પણ તમે અશ્વત્થામાને મારી નાખશો, આ ગુરુપુત્રને મારી નાખશો તો ગુરુપત્ની કોના આધારે જીવન જીવશે? વૃદ્ધાવસ્થાની એકમાત્ર તો લાકડી છે અશ્વત્થામા. ગુરુદેવ તો સ્વર્ગવાસી બન્યા છે. માટે આપને પ્રાર્થના કરું છું, આને છોડી દો. મુચ્છતામ મુચ્છતામ એષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને છોડી દો તમે. અને આને મારીને શા માટે બ્રહ્મ હત્યાના અધિકારી બનો છો? અર્જુને પણ વિચાર કર્યો, હવે શું કરું? જો મારું તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનું અને ન મારું તો મારી પ્રતિજ્ઞા તૂટે. ભગવાન કૃષ્ણને પૂછ્યું, પ્રભુ આને મરાય? હવે જોજો આ કેવા કડે ચડાવે. એને કૃષ્ણને પૂછ્યું, પ્રભુ આને મરાય? ભગવાને ચોખ્ખું કીધું, અર્જુન બ્રાહ્મણ છે, નો મરાય. આ બ્રાહ્મણ છે, નો મરાય. વળી અર્જુને પૂછ્યું, તો પ્રભુ મારી પ્રતિજ્ઞાનું? ભગવાન કહે છે તો મરાય. હવે આને કોણ પૂગે? હું હંમેશા કહેતો રહું સાહેબ, આ દુનિયામાં બધા દેવ હારા, કનૈયો નહીં હારો. આમ આટી મારીને જ ઊભો છે. આટી મારીને જ ઊભો છે સાહેબ. બ્રાહ્મણો નિતરામ ગુરુ. પ્રભુ મને કઈક માર્ગ આપો, હું શું કરું હવે? જો મારીશ તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનીશ, અને નહીં મારું તો હું મારી પ્રતિજ્ઞા તૂટશે. હવે મારે શું કરવું? ખૂબ વિચાર કર્યો અને અંતે ભગવાન કહ્યું, કામ કર. તારે જો આને મારવો ન હોય ને તો આનું અપમાન કરી મૂક. બ્રાહ્મણને એની શિખા બહુ વાલી હોય, આ શિખાનું છેદન કરી દે, આનું અપમાન કરી દે. અને બ્રાહ્મણનું અપમાન થશે પછી માણસ જીવન જીવશે પણ મર્યા સમાન જીવન જીવશે. માટે આને તું અપમાનિત કરીને છોડી દે. મસ્તકમાં રહેલો મણિ છે, મણિ કાઢી લીધો, વાળ સહિત માથાના વાળ ઉતારી લીધા છે અને અપમાનિત કરી અને અશ્વત્થામાને છોડ્યા છે. અહીંયા તો ભગવાને એવું કીધું કે અપમાનિત કરીને છોડી મૂક એટલે માણસ મર્યા સમાન જીવન જીવશે. આ દુનિયાનો કોઈ પણ માણસ હોય સાહેબ, ક્યારે અપમાન ન કરશો કોઈ દિવસ કોઈનું. કોઈને ક્યારેય કડવા લાગે એવા વેણ ન બોલો. કોઈને દુઃખ લાગે, કોઈનું મન દુભાય, કોઈના દિલ દુભાય, આવા શબ્દોનો ઉપયોગ ન કરો. તમે કોઈને માન અને સન્માન ન આપી શકો
તો એનો કોઈ હરખ ધોખો નથી. પણ મારી આપ સૌને પ્રાર્થના છે, માન અને સન્માન ના આપો તો કાંઈ નહીં, પણ કોઈ દિવસ કોઈનું અપમાન તો ક્યારેય જિંદગીમાં ન કરશો સાહેબ. કોઈનું અપમાન ન કરશો. કારણ શસ્ત્રના ઘા વાગે ને એ રૂજાઈ જાય છે, પણ શબ્દના ઘા માણસ જીવે ત્યાં સુધી નથી રૂજાતા હોતા. કારણ કે એની કોઈ દવા જ નથી, એનો કોઈ ઉપચાર નથી. બત્રીસ દાંતોની વચ્ચે જીભ રહી છે. એ જીભમાં વાગી જાય ક્યારેક, તમને ક્યારેક બટકું ભરાઈ જાય તો 1 દિવસ 2 દિવસ 4 દિવસ અઠવાડિયામાં મટી જાય. જીભમાં વાગે ને તો અઠવાડિયામાં મટે છે, પણ જીભથી વાગી જાય ને આખી જિંદગી નથી મળતું. માટે કોઈને જીભથી ક્યારેય વાગી ન જાય, આનું યાદ રાખજો. કોઈને જીભથી ન વાગી જાય. ખરાબ શબ્દો કોઈને ન કહેવાય જાય. ભગવાનના કહેવા મુજબ અશ્વત્થામાનું અપમાન કરી અને અશ્વત્થામાને છોડી મૂક્યા છે. પણ અપમાનનો અગ્નિ હજી અશ્વત્થામાને બાળે છે. એટલે એ સમયે પાંડવોના 5 પુત્રોને ભગવાને અગ્નિનો દાહ દેવરાવ્યો, અગ્નિ સંસ્કાર કર્યા. અશ્વત્થામા હવે અપમાનનો અગ્નિ એને બાળે છે, એટલે હજી એનો બદલો લેવા માટે તૈયાર થયા છે. ભગવાન 5 પાંડવોના દીકરાઓને અગ્નિનો સંસ્કાર અગ્નિદાહ દેવરાવી અને ભગવાન હવે દ્વારિકા જવાની તૈયારી કરે. રથ તૈયાર થયો, ભગવાન નીકળે છે અને એક પગ ભગવાનના રથના પગથિયા ઉપર છે, હજી બીજો પગ રથનો અહીં ધરતી ઉપર છે. ધરતી અને પગની વચ્ચે અંતર જે થાય એ પેલા એક સ્ત્રીએ આવી અને ભગવાનનું પગ પકડી અને એ યુવાન સ્ત્રી રડે છે, પગ પકડીને રડે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે નાથ, હે પ્રભુ, આ દુનિયામાં જન્મ એનું મૃત્યુ, મૃત્યુનો જન્મ એ શાશ્વત વાસ્તવિકતા છે. પણ મારી આપને પ્રાર્થના છે, મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા ઉદરમાં રહેલા બાળકને તમે બચાવી લો, મારા ગર્ભને તમે બચાવી લો, મારા ઉદરને બચાવી લો. નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. મારા ગર્ભને બચાવી લ્યો, અશ્વત્થામા મારી નાખશે. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા. ઉત્તરાએ ભગવાનનો પગ પકડ્યો. અહીંયા પણ એક બહુ સરસ મજાનો સંદેશો સમાજને આપ્યો છે. ભાગવત, ચાહે ભાગવત ગ્રંથ લ્યો, ચાહે રામચરિત માનસ લ્યો, ચાહે કોઈ મહાભારતનો ગ્રંથ લ્યો, ચાહે તમે શિવ કથાનો ગ્રંથ લ્યો, તમને કોઈ પણ આ દુનિયાનો, હિન્દુ ધર્મનો નહીં, કોઈ પણ સંપ્રદાયનો કોઈ પણ ગ્રંથ લ્યો, એમાંથી કોઈ પણ શબ્દને વાંચો અને શબ્દ તમારા વાસ્તવિક જીવનમાં સ્પર્શ ન કરતો હોય એવું ન બને સાહેબ. તમારા વાસ્તવિક જીવનમાં કોઈનો કોઈ સંદેશો આપતો હોય ગ્રંથ. કોઈનો કોઈ સંદેશો મળતો. એને ભગવાનનો પગ પકડ્યો. નહીં તો એ જગ્યાએ અર્જુન ઉભા હતા, ભીમસેન ઉભા હતા, ધર્મરાજ યુધિષ્ઠિર હતા, નકુલ અને સહદેવ હતા, 5 પતિ ઉભા હતા. છતાં એને અર્જુનનો પગ ન પકડ્યો, એને ભીમસેનનો પગ ન પકડ્યો, એને સીધો ભગવાનનો પગ પકડ્યો. શું કામે? દુઃખ આવ્યું, ભગવાનનું શરણ પકડ્યું. આ સલાહ આપી કોણે? સાસુમાએ. કે બેટા, જિંદગીમાં જ્યારે પણ દુઃખ પડે ને ત્યારે 2 હાથવાળા પાસે માફી જઈને માગવું ને એના કરતા 1000 હાથવાળા પાસે પ્રાર્થના કરી લેવી. કારણ 2 હાથવાળો તો સામે ઊભો રહેશે, પણ 1000 હાથવાળો આવીને ઊભો રહેશે. એ તારી પ્રાર્થનાનો સ્વીકાર કરશે, કારણ કે એને વીતી ગઈ. દાદા ભીષ્મ પાસે ખોળો પાથરીને પગે લાગ્યા હતા. 5 પતિઓને કહે છે કે તમારી પત્નીની લાજ રૂચાય છે, મને બચાવી લ્યો. ગુરુ દ્રોણ પાસે ગયા હતા,
છતાં પણ કોઈ એને ન બચાવ્યા. બધા લોકો નીચે જોઈ ગયા. આ સમયે એક વ્યક્તિ પણ ઊંચો અવાજ નહોતો કરી શકા. નહીં તો દાદો ભીષ્મ હતા, દુર્યોધનને રોકી શકે એમ હતા, દુશાસનને રોકી શકે એમ હતા. એને કોઈને ન રોક્યા. પણ અંત સમયે જ્યારે કોઈ સહાય ન કરી ત્યારે એને બસ આકાશ તરફ નજર કરીને કીધું કે હે કૃષ્ણ, હવે તમે આવો તો મારી લાજ બચે, બાકી તમારા સિવાય હવે મારી આ લાજ કોણ બચાવશે? અને જ્યારે એક જ માત્ર નાભીમાંથી અવાજ થયો અને દ્વારિકાવાળો કૃષ્ણ સાડીના રૂપમાં બનીને ભગવાન આવ્યા છે. સાહેબ, ભગવાન વસ્ત્ર રૂપ બનીને આવ્યા છે. દુશાસન થાકી ગયો, પણ દ્રૌપદીના અંગ ઉપરની સાડીનો છેડો ન આવ્યો તો ન જ આવ્યો. એટલે દ્રૌપદીને ખબર હતી કે કોઈ બે હાથવાળા પાસે જઈ અને માગવું, એની પાસે કંઈ કરવું, એના કરતા 1000 હાથવાળા પાસે લાખ ગણું સારું છે. અને અંતે ન્યા જવું છે તો અંતમાં જવું એના કરતા પહેલેથી એના સાનિધ્યમાં જવું શું ખોટું છે? પહેલેથી એની પાસે જવું શું ખોટું છે? એટલા માટે થઈ અને ઉત્તરાએ ભગવાનના ચરણ પકડ્યા છે. પ્રભુ રોકાઈ જવા, અશ્વત્થામાં મારા ગર્ભને મારી નાખશે. એ સમયે ભગવાન ઉત્તરાએ જે શ્વાસની ક્રિયાઓ પાછી ખેંચે છે, એ પાછા ખેંચાતા શ્વાસની અંદર ઉત્તરાના ઉદરની અંદર ભગવાન ઉદરસ્થ શિશુની રક્ષા માટે ગયા છે. ઉત્તરાના ઉદરની અંદર ભગવાને વાસ કર્યો. એ સમયે માતા કુંતા આવીને ભગવાનને પ્રાર્થના કરે. ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આપ રોકાઈ જાઓ. નમસ્યે પુરુષમ ત્વાદ્યમેશ્વરમ પ્રકૃતૈ પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. હે પ્રભુ, આપ રોકાઈ જાઓ. બે હાથ જ્યાં જોડ્યા ને, ભગવાન કહે છે, અરે ફઈબા, શું કરો છો તમે? આ તમે મને વંદન કરો છો? માં કુંતા કહે છે, ના, હું મારા ભાઈના દીકરાને વંદન નથી કરતી. તો હું તો આદિ પુરુષને વંદન કરું છું, મહાપુરુષને વંદન કરું છું. પુરુષને નહીં, હું પ્રકૃત પુરુષને વંદન કરું છું. પ્રકૃત પુરુષને વંદન કરું છું. પ્રભુ, આપ રોકાઈ જાઓ. માતા કુંતાએ એક વાત બહુ સરસ કરી છે. પ્રભુ, એક વાત કહું, આ દુનિયામાં હું દેવકી કરતા પણ વધારે બળભાગી જીવાત્મા છું. તમારી માં દેવકી કરતા પણ વધારે ભાગ્યશાળી હું છું. કારણ દેવકીના 6 બાળકોને કંસે મારી નાખ્યા, તમે એના બાળકોને ન બચાવ્યા, તમે તમારા સગા ભાઈને ન બચાવ્યા. પણ વધારે ભાગ્યશાળી એટલા માટે છું કે તમે તમારા સગા ભાઈને ન બચાવ્યા, પણ મારા 5 દીકરાઓને તમે બચાવ્યા. એટલા માટે દેવકી કરતા પણ વધારે ભાગ્યશાળી હું છું આ જગતમાં. તમે મારા સંતાનોની રક્ષા કરી છે, મારા દીકરાઓને તમે બચાવ્યા છે, એટલે વંદન કર્યા છે. કોને? કૃષ્ણાય ગોવિંદ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. પ્રભુ, આપ રોકાઈ જાઓ. માં કુંતા કહે છે, પ્રભુ, દુઃખ હતું ત્યાં સુધી તમે મારી સાથે રહ્યા, અને સુખ આવ્યું એટલે તમે જતા રહેશો? તમે સુખ આવતું હોય ને તમે જો વયા જતા હોય ને, તો અમારે આવા સુખની જરૂર નથી અમારી જિંદગીમાં. ભલે દુઃખ રહ્યા, પણ કૃષ્ણ તમે અમારી સાથે રહો. અને છતાં પણ તમારે જવું જ હોય તો મારી આપને એકમાત્ર પ્રાર્થના છે, પ્રભુ, મારી આપને એક જ માત્ર પ્રાર્થના છે કે તમે જેટલા પણ સુખ આપ્યા છે, આ સુખની સાથે મને દુઃખ આપી દો. કારણ દુઃખ હશે ને તો કૃષ્ણ તમે યાદ રહેશો મને. અને આ દુનિયાનો એકમાત્ર નિયમ છે કે દુઃખ આવે એટલે ભગવાન યાદ આવે, અને સુખ આવે એટલે ભગવાન વિસરાઈ જાય. પછી કોણ હું ને કોણ તું? ભગવાનને યાદ ન કરીએ આપણે.
પછી આપણે ભગવાનને યાદ ન કરતા હોઈએ. પ્રભુ આપ રોકાઈ જાઓ. આપણા જીવનમાં સુખ અને દુઃખની મીમાંસા પૂછવામાં આવે તો આપણે શું કહીએ? આપણા માટે દુઃખ કયું, આપણા માટે સુખ કયું? એક જ માત્ર જવાબ મળે. આપણી પાસે પૈસો આવે એ આપણું સુખ છે, ને પૈસો વયો જાય એ આપણું દુઃખ છે. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. શાસ્ત્ર કહે છે વિપદ યાની કે પૈસો આવે, તમારી પાસે વિપતા આવે, પૈસો આવે એ તમારા માટે સુખ છે, અને પૈસો વયો જાય એ તમારા માટે દુઃખ છે. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. આપણા માટે પૈસો આવે એ સુખ, પૈસો વયો જાય એ આપણા માટે દુઃખ છે. પણ રામચરિત માનસની ચોપાઈની એક પંક્તિ બહુ સુંદર છે. માનસકાર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે લખી છે, પણ આનો જવાબ હનુમાનજી મહારાજ આપે છે. ભરી સભામાં એક વખત હનુમાનજીને પ્રશ્ન કર્યો, હનુમાન જરા બતાવો ને આ દુનિયામાં દુઃખ કયું અને આ દુનિયામાં સુખ કયું? સુખ અને દુઃખનો તફાવત શું? ત્યારે હનુમાન કહે છે, સાંભળો. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમીરન ભજન ન હોઈ. વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન હોય. જ્યારે જ્યારે આ દુનિયામાં હનુમાનજી કહે છે કે જ્યારે જ્યારે આ મુખારવિંદથી ભગવાનનું નામ ન નીકળે ત્યારે આ જીવનમાં દુઃખ છે. જ્યારે જ્યારે ભગવાનનું નામ લેવાતું જાય એ આ જીવનનું સાચું સુખ છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ન હોય. જ્યારે ભજન ન થાય ત્યારે આ દુઃખ છે, અને ભજન થાય એ તો આ જિંદગીનું સાચું સુખ છે. સાહેબ, ઈશ્વરના નામનો મહિમા સંભળાય, ઈશ્વરના નામનો મહિમા ગવાય. જ્યારે જ્યારે તમે ભગવાનને યાદ કરશો ત્યારે ત્યારે તમારા જીવનમાં દુઃખ નહીં હોય. સાહેબ, ભગવાનને ભૂલ્યા સમજો દુઃખ આવીને ઊભું રહ્યું, જરાય સંશય નથી. જે લોકો ભગવાનને ભૂલ્યા છે એને ભગવાન માત્ર ને માત્ર અહીંયા આ દુનિયામાં દુઃખ મળે છે. હા, દુઃખ આવે ત્યારે ચોક્કસ યાદ આવે હો. માટે ઈશ્વરને યાદ કરો સાહેબ. દુઃખ આવે એને યાદ કરવો એના કરતા સુખમાં યાદ કરીએ, જેથી કરી દુઃખ આવે જ નહીં. दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई, सुख में सुमिरन जो करे तो दुख कहां से होई. ईश्वर ने याद करवा. माता कुंता भगवान ની પ્રાર્થના કરે, દ્રૌપદીએ ભગવાનની પ્રાર્થના કરી, 5 પાંડવો ભગવાનની પ્રાર્થના કરે, ભગવાન ન રોકાયા. પણ અંત સમયે ભગવાનને યાદ આવી ગયું એટલે ભગવાન રોકાઈ ગયા. ભગવાનને એક વચન યાદ આવ્યું એટલે ભગવાન રોકાયા. કયું વચન? દાદા ભીષ્મને આપેલું એક વચન યાદ આવ્યું એટલે ભગવાન રોકાયા છે. આ કયું વચન? ક્યારે વચન આપ્યું? બહુ સુંદર કથા છે. ભીષ્મને માધ્યમ બનાવ્યા છે, પણ આ જગતના તમામ જીવાત્માઓને એક સંદેશો આપ્યો છે કે મન લગાડવું તો માત્ર ઈશ્વરમાં લગાડવું, ભગવાનમાં લગાડવું. આ વચન ક્યારે આપ્યું? કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું. 7મા દિવસનો સંધ્યાકાળ થવાનો સમય છે અને એ સમયે બરાબર દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું.
દાદા તમે યુદ્ધ કરો છો, મારા પક્ષમાંથી લડો છો, એની ના નથી, પણ તમે હિત પાંડવોનું ઈચ્છો છો, એ વાત 100% છે. આ વાત સત્ય છે. તમે હિત પાંડવોનું ઈચ્છો છો. દાદા ભીષ્મ કહે છે, અરે દુર્યોધન, આવું કશું નથી મારે. તારા મનની અંદર આવો વહેમ છે, મને આવું જરાય નથી. ના દાદા, તમે જો ભાવથી તમે ખંતથી જો યુદ્ધ કરો ને, તો પાંડવોની શું તાકાત છે કે આજ સાંજનો સૂર્ય અસ્ત જોઈ શકે? કાલ સવારના સૂર્યોદય સમય તમારી સામે લડે? દાદા ભીષ્મ કહે છે, હું આને કેમ સમજાવું? આને મારે કેમ ખાતરી આપી કે હું તારા જ પક્ષમાંથી લડું છું? પછી દાદાએ નક્કી કર્યું, એક કામ કર, તને મારી માથે ભરોસો નથી ને? આજ એક કામ કર, રાત્રિના સમયે હું જ્યારે ભગવાનનું ભજન કરવા બેસું ત્યારે તું તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલી દેજે, અને હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં, અને પછી કાલ હું તારા પક્ષમાંથી યુદ્ધ કરવા માટે આવું તો તને ભરોસો આવશે ને કે હું તારા પક્ષમાંથી લડી રહ્યો છું? હા દાદા, તો મને ભરોસો આવે. સાંજે તારી પત્નીને ભાનુમતીને મોકલજે. ભલે દાદા. સંધ્યાનો સમય થયો એટલે રથ યુદ્ધ વિરામ થયું, સૌ પોતપોતાની છાવણીમાં ગયા છે. રાત્રિનો સમય થયો, દાદા ભીષ્મ ભગવાનની આરાધનામાં બેઠા છે, ભગવાનનું યજન કરે છે, પરમાત્માના નામનું રટન કરે છે. એ સમયે ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે આજે આ ભાનુમતીને જવાનું છે. ભાનુમતીને જવાનું છે આ ખબર પડી ગઈ. ભગવાન મૂંઝાયા કે જો ભાનુમતી ત્યાં પૂગી જાય તો કાલ પાંડવોને કોઈ ન બચાવી શકે. પછી દાદા ભીષ્મથી કોઈ ન બચાવી શકે. અને એ સમયે ભગવાન કૃષ્ણએ માથા ઉપર એક નાનું એવું ફાળિયું વીંટળાયું, માથે કાળી કામળી ઓઢી ગયા, એક હાથમાં ફાનસ પકડ્યું, એક હાથમાં લાકડી પકડી, અને ભગવાન કૃષ્ણ બરાબર દ્રૌપદી પાસે પહોંચી ગયા છે. દ્રૌપદી પાસે જઈને દ્રૌપદીને જગાડે છે, જાગો. દ્રૌપદી કહે છે, પણ અત્યારે આ રાતના? હા, જાગો. દ્રૌપદી ઉભા થયા છે. ભગવાનને લઈને જાય છે. ભગવાન નોકર બન્યા છે. જો પોતાના ભક્તો માટે જરૂર પડે તો શું કરી શકે કૃષ્ણ?